નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીનું જતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવતીકાલે આની પહેલાંનો આપણો જે વિડીયો હતો એ ડીકમ્પોઝર બાબતનો હતો. આજે એવી જ માહિતી લઈને ફરી પાછા આપની સમક્ષ હાજર છીએ. આપણે ખેતીમાં તમે લોકોએ ઘણી જગ્યાએ મિટિંગોમાં બધે વાત સાંભળી છે અળસિયાનું ખાતર કે વર્મી કમ્પોસ્ટ. આ વર્મી કમ્પોસ્ટ કઈ રીતે બને અને એના શું ફાયદા છે એ આપણે ખેડૂત મિત્ર પાસેથી જાણીશું. ભેસાણ તાલુકાનું માંડવા ગામ છે અને ત્યાંના પ્રગતિશીલ ખેડૂત છે પ્રવીણભાઈ પટોળિયા. તો જેમણે વર્ષ દિવસ પહેલાં વર્મી કમ્પોસ્ટ અળસિયાનું ખાતર બનાવવાની પ્રોસેસ કરેલી છે. તો આપણે જોઈએ એ બેડ એની અને એમની પાસેથી માહિતી લઈએ. ખેડૂત ભાઈઓ, અમને આ માહિતી આપી હતી પંડ્યા સાહેબ જુનાગઢથી કે તમે વર્મી કમ્પોસ્ટની એક બેગ મેલો. અમે બેગ મેલી છે, લગભગ 1 વર્ષ થયું છે. આનું કામ બહુ સારું છે. 4 મહિને તૈયાર થઈ જાય છે આ બેગ. આવું ખાતર થઈ જાય છે, સાની ભૂકી જેવું મમરી જેવું ખાતર થઈ જાય છે. અળસિયાનું અગન છે. આમાં 3 કિલો અળસિયા નાખ્યા હતા. રિલાયન્સ ફાઉન્ડેશનમાંથી મને આ બેગ મળેલી છે. ડેમો પીસ આપેલું છે. અટાણે આમાં ઓછામાં ઓછું 7-8 કિલો અળસિયા આવી છે. આમાં રિઝલ્ટ બહુ જોરદાર છે આનું. મેં લસણમાં વાપર્યું છે. લસણ એ બહુ સારું હતું મારું. ઘઉંમાં યુરિયા મેં કઈ નાખ્યું નથી. ઘઉં એ બહુ સારા હતા. આનું રિઝલ્ટ બહુ સારું છે. ખેડૂત ભાઈઓને આ બેગ મેલાઈ શકું. તમે આ વર્મી કમ્પોસ્ટ બનાવ્યું પછી અંદાજે કેટલો આમાંથી આ ઘન કચરો તમે જે કહ્યું છે નીકળ્યો હશે? અંદાજે 400 થી 500 કિલો નીકળ્યું છે. આ એક ઢગલો પીડ્યો છે. આ બેગું ભરેલી છે. હજી આ 3 મહિને કમ્પ્લીટ થઈ જાય એક બેગ. આના ઉપયોગમાં તમે આના ખેતીમાં ઉપયોગ કર્યો તો રાસાયણિક ખાતર છે એમાં કઈ ઘટાડો કર્યો? ઘણો ઘટાડો કર્યો થાય છે. એનો મતલબ એવો થાય આ વોયણીમાં વવાઈ જાય છે. એડી ખોર ભેરો વવાઈ જાય, ગમે એને ભેરો વવાઈ જાય. વોયણીમાં દાણાદાર છે એટલે વવાઈ જાય. મમરી ટાઈપ છે એટલે હાઈ ક્લાસ વવાઈ જાય છે. અને કામ રિઝલ્ટ બહુ સારું છે. આ વાવીસ એટલે અળસિયા ઘણી ખેતીમાં દેખાય છે વધારે. ઈ છે ને રાસાયણિક ખાતરનો જે પેલા ખર્ચ કરતા એમાં ઘટાડો આવે ને? હા, એમાં જમીન છે જમીન છે એ શું કહેવાય, પછી આમાં વર્મી વોશ નીકળે બધામાં સટાય. લસણ છે, શાકભાજી છે, એમાં બધે. આ બેરલ પણ વર્મી વોશ તમે જોઈ શકો છો. પ્રવીણભાઈ જે ભર્યું છે એનો ઉપયોગ પણ જીવાતના નિયંત્રણ માટે છંટકાવમાં લે છે. તો ખેડૂત મિત્રો, આ તમે જોઈ શકો છો કે આમાં બહુ લાંબો ખર્ચ નથી અને આવી બેડની જગ્યાએ આપણે બેલાની પણ કુંડી કરીને નીચે પ્લાસ્ટિક અથવા તો નીચેનું તળિયું પાકું કરીને અને બનાવી શકીએ છીએ. એમાં ખેતરનો તમારો વધારાનો કચરો, ગાયો કે બીજું કોઈ પશુપાલન રાખતા હોય તો એમનો કચરો, છાણ, આ બધી વસ્તુ એડ કરીને અને 3 કિલો જેવા અળસિયા છે એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી લઈને નાખેલા છે. અને 3 કે 4 મહિનામાં જ આ અળસિયાની સંખ્યા પણ વધે છે અને ખાતરને પણ આ જે કચરો છે એને તમે જુઓ કેવો એકદમ બારીક ભૂકી સ્વરૂપમાં કરી દીધો છે. પ્રવીણભાઈ જેમ વાત કરી એમ ઓયણીમાં પણ ચાલે છે, જેથી કરીને આને છે ખેતરમાં નાખવામાં પણ અનુકૂળતા રહે છે. આ અમારી ગાયું છે. પ્રવીણભાઈ સાથે સાથે ગાયું પણ રાખે છે. એટલે ડીકમ્પોઝરની આપણે વાત કરી હતી એની પહેલાં, તો એનો પણ ભરપૂર માત્રામાં ઉપયોગ કરે છે. અને અળસિયાવાળું ખાતર વર્મી કમ્પોઝ જે બનાવે છે એમનો પણ એ ઉપયોગ કરે છે. જીવામૃતનો ઉપયોગ કરે છે, ગૌમૂત્ર છે. એટલે કહેવાનો હેતુ એ છે ખેડૂત મિત્રો કે નકરું એકલું રાસાયણિક કરવા કરતાં થોડું ઘણું આપણે જૈવિક ખેતી તરફ પ્રયાણ કરીએ તો આપણી જમીન છે પણ એ સુધરશે, ખેતીનો ખર્ચ પણ ઘટશે. રાસાયણિક ખાતર છે એ આના સાપેક્ષમાં તમે ઓછું વાપરો તો પણ સારા રિઝલ્ટ ખેતીમાં મળે છે. કોઈને વર્મી કમ્પોઝ જોતું હોય, ઓલું વર્મી વોશ જોતું હોય, કોઈને ગૌમૂત્ર જોતું હોય તો આપણે વેસીસી પણ કરું. તો પણ તમે પ્રવીણભાઈ પટોળિયાની મુલાકાત લઈ શકો છો. એમનું એડ્રેસ છે આપણે બામણ ગામ, ભેસાણથી જતા જે રસ્તો છે બામણગઢ, ત્યાં વચ્ચે જ માંડવા અને ત્યાં જ એમનું ખેતર આવે છે. મોબાઈલ નંબર બોલી જાવ ને. 88 499 467 તમારો કોન્ટેક્ટ નંબર છે. તમે પ્રવીણભાઈનો પણ કોન્ટેક્ટ કરી શકો. કોઈને વર્મી વોશ જોતું હોય તો હાજરમાં મળી જાય. સરસ, ખૂબ ખૂબ આભાર.